ઓકે, એટલે આપણે ધોરણ 9માં પહેલા સેમેસ્ટરનું મેથનું ચોથું ચેપ્ટર અને આ બીજો વિડીયો ચાલુ કરીએ છીએ. એટલે વિભાગ બીજો કે ત્રીજો થશે. એટલે આમ તો પ્રાથમિક વસ્તુ આપણે પહેલાં શીખી ગયા કે એક સમતલમાં જે બિંદુઓ હોય એને કેવી રીતે દર્શાવાય. એટલે હવે એને વસ્તુ થોડી એમ કે આપણે ગણની ભાષામાં વાત કરે છે, કારણ કે અત્યારે જે બધું જ કામ છે ને એ સેટ થિયરી એટલે ગણ છે ને, આ ગણ એટલે કમ્પ્યુટરમાં બધા ગણથી ઉપયોગ થાય. એટલે બધું જ ગણિત હવે જે કંઈ પ્રમેય કે જે કંઈ સિદ્ધાંતો કે શીખીએ એ ગણની ભાષામાં રજૂ કરે. એટલે આપણે આ વાત કરતા હતા કે આના દરેક બિંદુઓ હોય તો એને જ્યારે યામ ઉપર દેખાવીએ કે એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે, એના ઉપર આપણે બધા જ બિંદુઓ લીધા. હવે બધા જ બિંદુઓનો ગણ કરવો હોય, ગણ એટલે સેટ મોટો થિયરી, કે આમાં જો બધા જ બિંદુઓ આવતા હોય તો એનું શું આનંદ. તો આપણે નંબરની સંખ્યા શીખી ગયા કે આપણે ધન પૂર્ણાંક શીખ્યા, એટલે કે એનનો ગણ શીખ્યા. એટલે એમાં બધા જે 1 2 3 4 5 6 બધા નંબર હોય એ એનનો ગણ કહેવાય. એ પછી આપણે અપૂર્ણાંક શીખ્યા કે ક્યુ, એટલે કે એમાં 1.5 1.7 કે -2.7 એ બધું. પછી આપણે ઝેડ શીખ્યા. આ ઝેડ એટલે આ ઝેડ 1.5 અને ક્યુ એટલે પછી એમાં √2 √3 આ પાઈ, આ બધા નંબર શીખ્યા. અને આ બધા જ જે મળે એને વાસ્તવિક સંખ્યા આરનો ગણ શીખ્યા હતા કે આરમાં આ બધા જ આવી જાય. તો આ જે બધું શીખ્યા, હવે એ બધાને આની સાથે કોર્ડિનેટમાં કેવી રીતે સાંકળવા એની વાત થોડી કરે છે. કે આપણે એક ગમે તે બિંદુ હોય, ધારો કે આ પી હોય તો એના એક જોડી થાય કે એના જે અંતર હોય કે અહીંયા 3 અને અહીંયા આ 5 હોય તો એક્સ અને વાયની જે જોડી કરી આ પી એક્સ અને વાય, તો આ એક્સ અને વાય છે એ એના સભ્યો કહેવાય. ધારો કે એક્સ છે એ આપણે આરનો સભ્ય હોય, એટલે કે ગમે તે વાસ્તવિક સંખ્યાનો સભ્ય હોય, એટલે પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય, નેગેટિવ હોય કે પોઝિટિવ હોય કે ગમે તે હોય. અને વાય પણ એવી રીતે જો એનો કોઈ પણ સભ્ય હોય, એટલે કે આ એક્સ કોર્ડિનેટ આપણે કીધું ને એક્સ અને વાય આ બે બિંદુઓ બે નંબરથી આ એક પોઈન્ટ બને છે. તો આ જો બધા હોય તો આપણે આ બધા જ એરિયામાં આખો વિસ્તાર આખી સપાટીમાં બધાને જો આપણે વણી લેવું હોય તો એને શું કહેવાય, આ એક્સ જે આરનો સભ્ય હોય ને વાય આરનો સભ્ય હોય તો આપણે આ એક્સ ગુણ્યા એક્સ ક્રોસ આર, એટલે આર એક આપણને ખબર છે ગણ છે. આરમાં આ બધા સભ્યો આવે કે 0 આવે, 1 આવે, 1.5 આવે, √2 આવે કે ગમે તે નંબર આવે, જે નંબર એક લાઈન ઉપર દર્શાવી શકાય એવા બધા જ નંબર આપણે એક્સના હોય ને એવા જ વાયના હોય ને જો એ દર્શાવીએ તો આ આર ગુણ્યા આરનો જો ગણ દર્શાવીએ તો આપણે આખી સપાટી આવી જાય, બધું જ એમાં આવરી લેવાય. એમ આ થોડું વધારે ગણની ભાષામાં સમજાવ્યું છે. એટલે એને કાર્ટીઝન પ્રોડક્ટ કહે છે. અને કમ્પ્યુટરમાં પછી આવશે કે ઘણી વખત તમે જે સેટ થિયરી કરી હોય કે એક વિદ્યાર્થીઓની સંખ્યા કે બધા વિદ્યાર્થીઓના નામ હોય, ધારો કે આપણે ધોરણ 9માંના આપણો એ ગણ છે તો એમાં નામ હોય કે અમી, પ્રતીક્ષા, પછી શોભા અને નેન્સી, આવા બધા જે તમારા નામ હોય. અને બીજો બી ગણ હોય એમાં તમારે જો એના રોલ નંબર હોય કે આનો અમીનો પહેલો રોલ નંબર છે, પ્રતીક્ષાનો બીજો, શોભાનો ત્રીજો, નેન્સીનો ચોથો, તો આ જે
એક એકનો સંબંધ થાય આપણે એ પણ શીખ્યા કે આ બે ગણ હોય બે ગણના એક સભ્યોનો એક સાથે સંબંધ હોય કે આ 2 નંબર છે એ પ્રતીક્ષાનો જ હોય અને પ્રતીક્ષા છે એનો રોલ નંબર 2 જ હોય શોભા છે એનો રોલ નંબર 3 જ હોય અને 3 નંબરની જો આપણે વાત કરતા હોય તો શોભાની જ વાત કરીએ છીએ નેન્સીની વાત કરીએ છીએ તો આપણે રોલ નંબર 4ની વાત કરીએ 4 નંબરની વાત કરીએ એનો અર્થ એમ કે નેન્સી એટલે આવી રીતે આને જે એક એકનો સંબંધ હોય એ આપણે ગણની ભાષામાં શીખી ગયા તો એવી રીતે આમાં સંગતતા છે કે ધારો કે આ એક પી પોઈન્ટ છે અને બીજા આપણે આ 2 અને 3 નંબર છે તો આને આ પી બિંદુ છે આ પી બિંદુ એટલે ગમે ત્યાં એક ટપકું છે ગમે તે જગ્યાએ આપણે એક્સ અને વાય કોઓર્ડિનેટમાં ગમે ત્યાં એક ટપકું હોય આ પી તો એ પી ટપકાને આવા કોઈ નંબરથી જોડો તો એને એક સાથે એકનો સંબંધ છે જેમ આપણે અમી અને રોલ નંબર 1નો એકનો સંબંધ છે એવી રીતે અહીંયા કહી શકાય કે પી બિંદુ છે એની સંગતતા 2 અને 3 નંબર સાથે છે અથવા તો 2 અને 3 નંબર છે એની સંગતતા પી બિંદુ સાથે છે તો હવે એ જોડતા પહેલા એને કેવી રીતે રજૂ કરાય એની થોડી રીત બતાવી છે કે ધારો કે આ 2 અને 3 છે તો આ પી બિંદુ અહીંયા આવ્યું એના 2 અને 3 બિંદુ હોય તો આપણે પીમાંથી જો આ લંબ દોરીએ એટલે કાટખૂણે દોરીએ અહીંયા એમ બિંદુ આવે તો આ જે આ શૂન્ય છે ત્યાંથી એમનું અંતર 2 સેન્ટીમીટર હોય આ એવી જ રીતે આ પી બિંદુમાંથી આપણે આ વાય અક્ષ ઉપર આપણે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે એના ઉપર જો આપણે આ કાટખૂણે દોરીએ આ લંબ દોરીએ એટલે આ કાટખૂણે દોરીએ તો અહીંથી આ જે વાય ઉપર આ ઊંચાઈ હશે આ 3 સેન્ટીમીટરની હશે એટલે અહીંયા ધારો કે આ એન પોઈન્ટ છે તો આ એન પોઈન્ટની જે કિંમત થાય વાય ઉપર એ આ પે બિંદુનો વાય યામ થાય અને એમ છે એ એનો એક્સ યામ થાય એવી રીતે કહેવાય એટલે આમ આ ગણની ભાષામાં દર્શાવે છે અને પછી આજે આપણે એના જે 4 ભાગ પાડ્યા એના પણ એક ગણ થાય છે કે ધારો કે આપણે આ એક્સ લાઈન છે એના ઉપર આ બધા જ બિંદુઓ હોય તો એનો એક ગણ કરીએ ધારો કે આપણે આ બધા જ આ P1 P2 P3 P4 આવા 4-5 બિંદુઓ હોય ને એનો આપણે એક ગણ કહીએ કે એ ગણ છે તો એના બિંદુઓ આ P1 P2 P3 P4 એવા હોય તો હવે એના અક્ષ મૂકીએ આપણે તો શું થાય ધારો કે પી છે 2 સેન્ટીમીટર હોય તો આ પી છે એનો વાય કેટલો થાય તો કે વાય 0 જ થાય આની વાયની કિંમત વાય અક્ષની કિંમત 0 થાય P2 છે એની વાય 0 થાય એટલે શું થાય આનો 2.0 એવા બે બિંદુઓ થાય પછી P2 નો છે ધારો કે 3 હોય તો એના 3.0 એવા થાય આ P3 છે એના 5.0 એટલે એનો અર્થ એમ કે એનો વાય પોઈન્ટ છે બધા 0 થાય તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આ જે આખો એક્સ અક્ષ છે અહીંયા એક્સ કહીએ અને અહીંયા આ એક્સ કહીએ અને આ છેડે એક્સની માથે ડેશ કહીએ એટલે ટૂંકમાં આનો જો એક બધા જ બિંદુઓનો આપણે કહીએ આ એક્સ અને એક્સથી માંડીને એક્સ અક્ષ સુધીનો જે આખી લાઈન છે એના ઉપર જે બધા જ બિંદુઓ આવ્યા એમાં એ જે એક્સ છે એની કિંમત એ હોય એ એટલે બીજગણિતમાં આપણે ગમે તે એક આંકડો હોય અને વાયની કિંમત 0 હોય એ એટલે એની કિંમત આ 2 હોઈ શકે 3 હોય 5 હોય 1.5 હોય ગમે તે હોય પણ આપણે આનો જો બધા જ બિંદુઓને ગણીએ તો એ હંમેશા આ એની શરત કે આ પી આપણે પી નહીં પણ એને એ જો નામ આપીએ આખી લાઈન ઉપર
તો એમાં આપણે આમ કહી શકીએ ગણની ભાષામાં કે આ એ ગણ છે એમાં આપણે આ x બરાબર a થાય અને y બરાબર 0 થાય અને એમ પાછું કહેવાય કે આ x છે એ r ગણનો સભ્ય છે. એટલે આવી રીતે આપણે ગણની ભાષામાં દર્શાવી શકીએ. એટલે કે આ આખી x ની લાઈન છે એ આખી x ની લાઈનને એક જો બધા જ એના બિંદુનો સમૂહ કરીએ તો એને આવી રીતે આપણે દર્શાવી શકીએ. હવે એ જ પ્રમાણે જો આપણે આ ઊભી લાઈનનું જોઈએ કે આ એક અક્ષ છે એવી જ રીતે આ y અક્ષ છે. તો y અક્ષમાં શું થાય? અહીંયા આ જે બિંદુ છે આનું ઓરિજિન બિંદુ કહેવાય. એનો આ O કહે છે જે વચ્ચે આવ્યું અને એના હંમેશા 0 0 હોય. એનો x એ 0 અને y એ 0. પણ આના ઉપર જો આપણે બીજા આ બધા જ બિંદુઓ લઈએ તો શું થાય? આ જો y અક્ષનો આપણે એક ગણ હોય એને કેપિટલ Y કહીએ તો એમાં શું થશે કે તેમાં 0B એવું કહી શકાય. એટલે કે એનો એક અક્ષ બધો 0 જ થશે. જો આ બધા જ આના ઉપર બધા જ બિંદુઓ આવ્યા એની x ની વેલ્યુ 0 થાય અને b ની વેલ્યુ શું થાય? તો કે b ની ગમે તે r નો સભ્ય એનો આ r ગણ હોય એનો સભ્ય ગમે તે b એટલે ગમે તે કિંમત હોય વાસ્તવિક સંખ્યા ગમે તે વાસ્તવિક એક સંખ્યા હોય એ b આવે. એટલે આવી રીતે આપણે y નો આખાનો ગણ થાય. હવે આપણે ગણમાં કહેતા હતા કે આપણે બધું જ આવરી લેવું છે. તો આ બે વસ્તુ આપણે આવરી લીધી કે આના જે પોઈન્ટ છે એનો એક ગણ થાય એને આપણે a કીધો. પછી આ ઉપરના જે છે એનો એક ગણ થાય b કીધો. પણ અહીંયા જો વચ્ચેના કોઈ આ જે આપણે ચાર એના ચરણ પાડ્યા હતા, ચાર વિભાગ પાડ્યા હતા, ખંડ, ચાર ખંડ, આ એક ખંડ, આ બીજો ખંડ, આ ત્રીજો ખંડ અને આ ચોથો ખંડ. તો ચારેય ખંડ હોય એને પણ આપણે એવી રીતે દર્શાવી શકીએ કે આપણે આમાં ગમે તે એક p પોઈન્ટ હોય તો એને ગણની ભાષામાં લખવું હોય તો કે એમાં x બરાબર ab થાય. હવે ab થાય એ કેવો હોય તો કે એ 0 કરતાં મોટો હોય અને b કેવો હોય તો કે b પણ 0 કરતાં મોટો હોય. અને બીજું શરત શું હોય કે a છે એ r નો સભ્ય હોય અને b છે એ પણ r નો સભ્ય હોય. આમ આપણે ગણિતની બીજગણિતની અને ગણની ભાષામાં કહેવું પડે. એટલે એનો અર્થ એમ કે આમાં આ ચરણમાં જે બધા જ પોઈન્ટ આવ્યા એને તમે આ p x એટલે a b અને a જેને કરતાં મોટો અને આનો સભ્ય આમ જો તમે લખો તો આ બધા જ આ ચરણમાં આવેલા બધા જ બિંદુઓ આવી જાય. એવી જ રીતે આ બીજા ચરણમાં જો આપણે લખવું હોય ધારો કે q પોઈન્ટ હોય તો એને આપણે એનો આ જે ગણ છે એને a b થી આપણે દર્શાવીએ તો અહીંયા શરત શું આવે તો કે આ a છે જો અહીંથી આ બધા જ નેગેટિવ આવશે કે a છે એ 0 કરતાં નાનો થાય અને a છે એ r નો સભ્ય થાય અને b છે એ કેવો થાય તો કે b હંમેશા પોઝિટિવ જ y જ આવશે. એટલે b છે એ 0 કરતાં મોટો થાય અને b છે એ r નો સભ્ય થાય. આ જો બધી શરતો આપણે લખીએ તો એ બધા જ આપણે આ બીજા ચરણના જે બધા જ પોઈન્ટો આવ્યા હોય એ બધું આવી રીતે આવરી લેવાય. જો આપણે આ પેલા લાઈન x આવરી લીધી, y આવરી લીધી, પછી પેલું ચરણ આવરી લીધું, બીજું ચરણ આવરી લીધું, એવી રીતે જ બસ આ ત્રીજા ચરણમાં કે આપણે આ ત્રીજા ચરણમાં જો ગમે તે r બિંદુ હોય
અને એના 2 પોઈન્ટ ગમે તે એ અને બી હોય તો એની શરત શું? તો કે એ છે એ 0 કરતાં નાનો હોય અને એ છે એ આરનો સભ્ય હોય. એવી જ રીતે આ બી છે એ પણ 0 કરતાં નાનો હોય અને બી છે એ આરનો સભ્ય હોય. અને ચોથા ચરણમાં પણ આપણે એવી જ રીતે લખી શકીએ. અહીંયા કોઈ એસ બિંદુ હોય તો એના જો આપણે એ અને બી 2 પોઈન્ટ હોય, કિંમત એક્સની કિંમત અને વાયની કિંમત, તો એમાં લખી શકીએ કે એ છે એ 0 કરતાં મોટો હોય અને એ છે એ આરનો સભ્ય હોય અને બી છે એ જો નીચે આવે છે એટલે કે 0 કરતાં નાનો આવે છે અને બી છે એ આરનો સભ્ય છે. એટલે આવી રીતે આપણે આ 4 ચરણ અને આ બંને લાઈનો એ બધાને આ ગણની ભાષામાં દર્શાવી શકીએ, એના સૂત્રોથી દર્શાવી શકીએ.